અમદાવાદમાં પાણીજન્ય મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે। સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। છેલ્લા એક અઠવાડિયામાં ઓપીડી કેસ 14,000ને પાર થયા છે। 1,220 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે। ઝાડા ઉલટી અને માથાના દુખાવાની ફરિયાદ વધુ થઈ રહી છે। ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ટાઇફોઇડના કેસ પણ વધ્યા છે। ડેન્ગ્યુના 35 કેસ, મેલેરિયાના 17 પોઝિટિવ કેસ નોંધાયા છે। ચિકનગુનિયાના 8 જ્યારે ટાઇફોઇડના 6 કેસ સામે આવ્યા છે। પીડિયાટ્રિક વોર્ડમાં 48 બાળકો સારવાર હેઠળ છે। સોલા સિવિલમાં હીટસ્ટ્રોકના દર્દીઓનો પણ વધારો થયો છે। ઓપીડીમાં લગભગ 14,460 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા તે જ અઠવાડિયામાં દાખલ દર્દી લગભગ 1220 દર્દીઓ નોંધાયા અને આ અઠવાડિયામાં જો અગર ડિસીઝની વાત કરું તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, ડાયરિયા, ટાઇફોઇડમાં ડેન્ગ્યુમાં લગભગ 188 દર્દીના લોહીના નમૂના તપાસ માટે લેવામાં આવેલા જેમને ડેન્ગ્યુના સિમ્પટમ્સ હતા। એમાંથી 6 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા અને ડેન્ગ્યુને કારણે એક પણ ડેથ ન હતું ગયા અઠવાડિયામાં તથા મેલેરિયાના શંકાસ્પદ નમૂના 797 દર્દીના લેવામાં આવ્યા હતા તેમાંથી 17 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના કારણે કોઈ પણ પ્રકારનું ડેથ આરોગ્યમાં નોંધાયું નથી। ચિકનગુનિયાના શંકાસ્પદ દર્દી 8 દર્દીના નમૂના લેવામાં આવ્યા અને ડાયરિયાના 35 કેસ તથા વાયરલ હેપેટાઇટિસ કેસ અને વાયરલ હેપેટાઇટિસ બીનો પણ કેસ ન હતો।